સમાચારો પર નજર કરીએ તો ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું છે અને વાદળ ફાટતા 4 લોકોના મોત નીપજ્યા છે। અનેક લોકો લાપતા છે। ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું। ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું છે। હર્ષિલના ધરાલી ગામમાં વાદળ ફાટતા અફરાતફરી સર્જાઈ। આજે વાદળ ફાટ્યું છે તેમાં અનેક લોકો લાપતા થઈ ગયા છે। લોકોના જે ઘરો છે, હોમસ્ટે છે, હોટેલ છે તે પણ દેખાય નહીં તેવા દ્રશ્યો સર્જાયા છે। તબાહી જ તબાહી જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। સુખીટોપ અને હર્ષિલમાં પણ વાદળ ફાટ્યું છે ત્યારે 50થી વધુ લોકો ગુમ થયાની આશંકા છે। ધરાલીમાં 130 લોકોને બચાવી લેવામાં આવ્યા છે ત્યારે ઉત્તરાખંડમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હજુ પણ આ વરસાદ વિનાશ વેરે તેવી આગાહી પણ અહીં જોવા મળી રહી છે। ત્યારે પિથોરગઢ, બાગેશ્વરમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તરકાશી અને ચમોલીમાં પણ વરસાદનું એલર્ટ છે। ત્યારે આપ આ જે 4 દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં પણ વાદળ ફાટવાનું જે ધરાલી જે ઘટના છે, જે જગ્યા છે તેમાં વાદળ ફાટ્યું છે। ધરાલી પહાડનો કાટમાળ જે છે, જે પાણીનો પ્રવાહ આવ્યો તેમાં કાટમાળનો પ્રવાહ પણ આવ્યો હતો ને તે કાટમાળના પ્રવાહમાં જે લોકોની વસ્તી છે સહિત જે હોમસ્ટે, હોટલને જે ઘરો છે તે પણ આ કાટમાળમાં તહસ નહસ થઈ ગયું છે અને તણખલાની જેમ ઘર તણાઈ ગયા છે। જે ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે ઉપરથી વાદળ ફાટવાનું જે ઘટના બની છે ઉત્તરકાશીમાં, તેમાં ધરાલીની જે આ તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો તેમાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે। પીએમ મોદીએ પણ પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી અને અમિત શાહે પણ ઉત્તરાખંડ સીએમ સાથે વાત કરી હતી। ગૃહમંત્રીએ તમામ મદદની ખાતરી આપી છે। ત્યારે આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે તે તેની સાથે બધું જ લઈ જાય છે। લોકો જીવ બચાવવા માટે આમથી આમ દોડતા હતા પણ તે લોકો પણ આ ધસમસતા પ્રવાહમાં તણાઈ જાય છે। 4 લોકોના મોત નીપજ્યા છે। જે લોકો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, લોકો અને વાહનો જે જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે પણ તે કમનસીબે આ પ્રવાહમાં તણાઈ જાય છે। અનેક લોકો લાપતા છે, તેમની કોઈ ભાળ નથી અને અનેક લોકોના આમાં મોતની પણ આશંકા સેવાઈ રહી છે। ત્યારે હરેક જગ્યાએ તબાહી જ તબાહી જોવા મળી। વાત સુરતની કરીએ તો સુરતના અઠવા લાઇન્સમાં 2 મુસ્લિમ ભાઈ ઝડપાયા છે। હિન્દુ નામ ધારણ કરી 2 મુસ્લિમ ભાઈ રહેતા હતા। એસઓજી પોલીસે 4 બોગસ આધાર કાર્ડ જપ્ત કર્યા છે। બિહારમાં આ બોગસ આધાર કાર્ડ બનાવ્યાનો ખુલાસો પણ થયો છે। ત્યારે ભાડે મકાન અને નોકરી મેળવવા માટે હિન્દુ નામ ધારણ કર્યું હોય તેવો ઘટસ્ફોટ પણ અહીંયા થયો છે કે નોકરી અને મકાનના કારણે 2 મુસ્લિમ ભાઈઓએ હિન્દુ નામ ધારણ કર્યું હતું। ત્યારે મોહમ્મદ આસિફ ઉર્ફે પ્રદીપ મોર્યા અને વાજીદ અલીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોનો આંકડો 22 પર પહોંચી ગયો છે। ઈજાગ્રસ્ત દિલીપ પઢિયારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપ પઢિયાર મોતને ભેટ્યા છે। મૃતક દિલીપ પઢિયારના ભાઈ રાજુએ રડતી આંખે તેની વેદના ઠાલવી છે। મને મારો ભાઈ જોઈએ છે, સહાય નથી જોઈતી। છાતીમાં ઇન્ફેક્શન વધી જતા દિલીપ પઢિયારનું મોત નીપજ્યું। ડોક્ટરે યોગ્ય સારવાર કરી હોત તો મારો ભાઈ જીવતો હોત તેવું પણ રાજુભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોનો આંકડો 22 ઉપર પહોંચ્યો છે। એસએસજી હોસ્પિટલમાં જે દિલીપ પઢિયાર સારવાર હેઠળ હતા, હાલ તેમનું પણ અવસાન થયું છે। રાજુભાઈ, દિલીપભાઈને કેટલું વાગ્યું હતું, કારણ કે 9 તારીખની આ ઘટના છે, કયા કયા જગ્યા પર તેમને ખાસ ઈજાઓ? દિલીપભાઈના ડાબા હાથે અને જમણા પગે આખા કકડાટ થઈ ગયા હતા અને છાતીમાં ઇન્ફેક્શન લાગ્યું હતું। છાતીમાં ઇન્ફેક્શન થઈ ગયું છે ક્યાં, એટલે એમને આઈસીયુમાં ગયેલા તો છાતીમાં ઇન્ફેક્શન તો સાચી વાત સાહેબ, પણ આજે પણ મોત થયું એનું કારણ છાતીનું ઇન્ફેક્શન હતું। તો અત્યારે દવા ના થાય કે દવા કેમ ના થાય? મારે માં ભણ્યા ગુમાવ્યો, મારે માં ભાઈ જોવે, મારે કશું જોતું નહીં। સરકાર તો મારે કશું નહીં જોતું, મારા પૈસા મારા ભાઈ જોવે બસ। છાતી ઇન્ફેક્શન લાગ્યું હતું, આજે એ પહોંચી તેનું મોત થયું। મારા ભાઈ અત્યારે ભાઈ જોતો કંઈ અને 15 તો એ લાગ્યું, તારી ખબર હતી કે લોકો છાતી ઇન્ફેક્શન દવા ના કરી છે, એ લોકોને ના કરી અને કર્યો તો મટી ના થાય। ગત રોજથી જ પરિસ્થિતિ ખરાબ થતી ગઈ અને પરિવારને એમ પણ કહ્યું કે તમે પ્રાઇવેટમાં લઈ જાઓ, જો કે સરકારે જે જવાબદારી લીધી હતી। એટલે હવે દિલીપ પઢિયારનું આખરે સારવાર દરમિયાન મોત થયું છે અને પરિવાર સહાય નહીં, પરંતુ તેમનો ભાઈ પરત માંગે છે, પરંતુ ભાઈ તો પરત નહીં આવે, પરંતુ જે 22નો આંકડો છે તે મૃતકોનો પહોંચે છે ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। આ તરફ ડાંગ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે। આદિજાતિ વિકાસ કમિશનર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આગામી 9મી ઓગસ્ટે ડાંગ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા 4 જિલ્લાઓમાં જ કાર્યક્રમ હવે યોજવામાં આવશે। રાજ્યમાં ફક્ત 4 જિલ્લાઓમાં કાર્યક્રમ યોજાશે: દાહોદ, છોટાઉદેપુર,
અને સુરતના માંડવી વલસાડ જિલ્લામાં આ કાર્યક્રમ યોજવામાં આવશે અને ડાંગમાં તેને મોકૂફ રાખવામાં આવ્યો છે. ગીર સોમનાથ કોરિડોરમાં સંપાદન મુદ્દે જન આક્રોશ જોવા મળી રહ્યો છે. સોમનાથ કોરિડોરમાં જે સંપાદન છે તે મુદ્દે જન આક્રોશ વ્યાપ્યો છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના સંપાદન માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પ્રભાસ પાટણ ખાતે સમસ્ત ગામની બેઠક મળી. બેઠકમાં મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો. મહિલાઓએ અશ્રુભીની આંખે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. અમારે કોરિડોર નથી જોઈતો તેવા નારા પણ લગાવ્યા અને બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા મહિલાઓની રજૂઆત ના સાંભળ્યા માટે પણ આક્રોશ જોવા મળ્યો. સોમનાથ કોરિડોરમાં 25,000 ચોરસ મીટર જમીન સંપાદન થશે. ત્યારે આ જે મહિલાઓ છે તેમના દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અશ્રુભીની આંખે તેઓએ આ રોષ વ્યક્ત કર્યો છે. સોમનાથ કોરિડોરને લઈને પ્રભાસ પાટણમાં જે પ્રમાણે જમીન સંપાદનનો મુદ્દો સામે આવ્યો છે, પ્રભાસ પાટણ ગામમાં ભારે આક્રોશ ફેલાયો છે. નગરની ગૃહિણીઓ છે તે આક્રોશમાં આવી ગઈ છે. આપણે એમની સાથે જ સંવાદ કરીશું. બેન, શું કહેશો? આખી મુદ્દો શું વાત છે? અમારું ઘર છે એ 200 વર્ષ જૂનું છે. અમારા બાપ દાદા મૂકીને ગયા છે, આજ અમે એને સાચવી રાખ્યું છે. આ કોરિડોરની કોઈ જરૂર નથી. અમારી રોજી રોટી હરેક કોમ, હરેક હિન્દુ મુસ્લિમ હરેક કોમની રોજી રોટી સોમનાથ ઉપર છે. સર, મોટો હોવા છતાં પણ કેમ કોરિડોરની જરૂર પડે તમારે? એટલો વિકાસ શું? માણસનો વિનાશ કરીને વિકાસની જરૂર શું? સોમનાથ દેખાય છે કે આટલું સરસ છે, અંદર પ્રજાની કેટલી હાય પડે છે. સોમનાથમાં બીજો કોઈ લોકો વિચાર નથી કરતા કે ગામની પ્રજા ક્યાં કમાવા જશે. પેલા તો એકની જમીન લે એમાં પાર્કિંગ કરશે. પાર્કિંગ કરવા તો રૂપિયા કમાવા ટ્રસ્ટ કરશે, બીજું કઈ નહીં કરે. ટ્રસ્ટ એના રૂપિયા કમાશે. આપણે જોયું તે પ્રમાણે જે પ્રભાસ પાટણના સ્થાનિક નાગરિકો છે તેમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સોમનાથ કોરિડોરને લઈને જે જમીન સંપાદનનો મુદ્દો છે, લોકો એક અવાજે કોરિડોર નથી જોતો તેઓ એક સ્વરે અવાજ કરી રહ્યા છે. લોકોમાં ભારે આક્રોશ છે. ત્યારે આવનારા સમયમાં જોવું રહ્યું કે તંત્ર સોમનાથ ટ્રસ્ટ કેવી કામગીરી કરે છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. આ તરફ જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીની ચોરી. મગફળી જુદા જુદા વેરહાઉસમાં રાખવામાં આવી હતી. બોલેરો ગાડી દ્વારા મગફળીની ગુણીની ચોરી કરવામાં આવી છે. ત્યારે જેતપુરમાં જે ટેકાના ભાવે ખરીદેલ મગફળી હતી તેની જ ચોરી કરવામાં આવી છે. 25 થી 28 લાખની મગફળીની ચોરી થયાનું અનુમાન જોવા મળી રહ્યું છે. ત્યારે ટેકાના ભાવે ખરીદેલ 25 થી 28 લાખની મગફળીની ચોરી કરવામાં આવી છે. મગફળી આ જુદા જુદા વેરહાઉસમાં રાખવામાં આવી હતી. ત્યાંથી બોલેરો ગાડી દ્વારા તેની મગફળીની ગુણીઓ ચોરી કરવામાં આવી છે. NT-DNT સ્કોલરશિપ મુદ્દે મોટા સમાચાર પર નજર કરીએ તો યોજના હેઠળ આવતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળશે. સ્કોલરશિપ બંધ થવાની માહિતીને સરકારનો રદિયો. સરકાર સ્પષ્ટીકરણ કરતો પરિપત્ર જાહેર કરશે અને જૂના પરિપત્રની મૂંઝવણ નવા પરિપત્રમાં દૂર કરવામાં આવશે. તમામ જિલ્લા અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવશે અને NT-DNT સ્કોલરશિપ યોજના હેઠળ આવતા જે વિદ્યાર્થીઓ હશે તેને આ સ્કોલરશિપનો લાભ મળશે. ડિપ્લોમા કોર્સિસ કરતા વિચરતી અને વિમુખ જાતિના વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ મળતી હતી એ સ્કોલરશિપમાં સુધારા એક પરિપત્ર થયો છે, જેના કારણે એડમિશન પછી આ પરિપત્ર થવાથી ગુજરાત રાજ્યના વિચરતી અને વિમુખ જાતિના સેંકડો વિદ્યાર્થીઓના ભાવિ ઉપર પ્રશ્નાર્થ મુકાયો છે. એના અનુસંધાને અમે રવિવારે વિચરતી વિમુક્ત જાતિ હક સમિતિનું એક ગઠન કર્યું છે અને રૂપાલ મુકામે એક સારું એવું ફંક્શન કર્યું અને પછી આજે આવેદનપત્ર લઈ અને ભાનુબેન બાબરિયા મેડમને મળ્યા અને CM સાહેબની ઓફિસમાં પણ એક અમે આવેદન આપ્યું છે. મહેસાણા અર્બન બેંકની ચૂંટણી બાદ મોટી જાહેરાત પર નજર કરીએ તો બેંકમાં 10 કરોડ ડિપોઝિટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નવા ચૂંટાયેલા ડિરેક્ટર DM પટેલે આ જાહેરાત કરી છે કે તે બેંકમાં 10 કરોડ ડિપોઝિટ કરશે. વાઇસ ચેરમેનની 12 ઓગસ્ટે વરણી થશે. ત્યારે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની પણ 12 ઓગસ્ટે વરણી થવાની છે. વહીવટમાં સરળતા માટે આગામી સમયમાં જે NPA થયેલું છે એની વસૂલાત થાય અને ધિરાણો પણ સારા અમે બહારથી સામેથી બોલાવીને સારા ધિરાણોને પણ ધિરાણ કરીશું અને લોકોને વિશ્વાસ ટકી રહે આ બેંકમાં. એટલે અમે પણ ડાયરેક્ટર તરીકે હું પોતે પણ
મારી પોતાની 10 કરોડની ડિપોઝિટ આ બેંકમાં કરાવવાનો છું અને 8 તારીખે જનરલ સભામાં ડિરેક્ટરની નિમણૂક ચૂંટણી અધિકારી જાહેર કરશે. 12 તારીખે ચૂંટણી અધિકારી 11 વાગે. અમદાવાદના નવા વાડજમાં છત ધરાશાયી થઈ ગઈ. ઉત્સવ એપાર્ટમેન્ટના બ્લોક નંબર 19માં છત ધરાશાયી થઈ. ઉપરના ધાબાનો કાટમાળ નીચેના માળ પર પટકાયો. ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે ઉપરના ધાબાનો કાટમાળ હતો તે નીચેના માળ પર પટકાયો છે અને છત ધરાશાયી થવાની ઘટના બની છે. મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના બોપલમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. શેર બજારનું કામ કરતા યુવક પર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. કારમાં આવેલા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે. રૂપિયાની લેવડ દેવડમાં ફાયરિંગ થવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને બોપલ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. ત્યારે શેર બજારનું કામ કરતા યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે અને તે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. ત્યારે અમદાવાદના બોપલમાં ત્યારે અસામાજિક તત્વો તો દિવસે ને દિવસે બેફામ બની જ રહ્યા છે. ત્યારે આવી ઘટનાઓ પણ હવે સામે આવી રહી છે કે 2 રાઉન્ડ ફાયરિંગ તે યુવક પર કરવામાં આવ્યું છે. ત્યારે તે જે યુવક છે તેને પણ ઈજાઓ પહોંચી છે, તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં છે. ત્યારે રૂપિયાની લેવડ દેવડમાં ફાયરિંગ થવાની શક્યતા પણ અહીં સેવાઈ રહી છે અને કારમાં તે શખ્સો આવ્યા હતા. કારમાં તે શખ્સો આવ્યા અને તે ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે અને પોલીસે તે શખ્સોને પકડવા માટે હવે ચક્રો પણ ગતિમાન કર્યા છે. ત્યારે અમદાવાદના બોપલની આ ઘટના છે કે યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ત્યારે યુવક અત્યારે ઇજાગ્રસ્ત છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હવે પોલીસની તપાસમાં જ વધુ વિગતો સામે આવશે કે કેમ આ ફાયરિંગ કરવામાં આવ્યું ને શું હતો સમગ્ર મામલો. આ જ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતિક જોડાઈ ગયા છે. પ્રતિક, 2 રાઉન્ડ ફાયરિંગ અમદાવાદના બોપલમાં, શું છે વધુ વિગતો આ મુદ્દે? નવીન, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની આ વાત છે. બોપલ ગુમા વિસ્તારમાં આવેલો એક ફ્લેટ છે અને આ ફ્લેટની અંદર કેટલાક શખ્સો ગાડીની અંદર આવ્યા હતા અને તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. બોપલની કબીર એન્કલેવ ફ્લેટ પાસેનો આ બનાવ છે કે જ્યાં આગળ એક યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ યુવક જે છે જેના ઉપર ફાયરિંગ થયું છે તે શેર બજારનું કામ કરતો હતો, તેના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે રૂપિયાની લેતી દેતીમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને કેટલાક શખ્સો જે રૂપિયા લેવાના બાકી હતા તેના માટે તે લોકો યુવકને મળવા માટે આવ્યા હતા ગાડીમાં અને તે દરમિયાન તેમણે ફાયરિંગ કર્યું હતું. જોકે સદનસીબે યુવકનો બચાવ થયો છે. યુવકને ગોળી અડીને નીકળી ગઈ છે, જેના કારણે હાલ આ યુવક છે તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે સારવાર માટે. આ સાથે જ બોપલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ જે યુવક હતો જે શેરબજારનું કામ કરતો હતો તેનું નામ કલ્પેશ હોવાનું સામે આવ્યું છે અને 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેને લઈને હાલ પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટેની વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર માહિતી બદલ આભાર પ્રતિક. આ તરફ અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. જોધપુર સરખેજ ગોતામાં રોગચાળો વકર્યો છે. મેલેરિયાના 135, ઝેરી મેલેરિયાના 23, ડેન્ગ્યુના 144, ચિકનગુનિયાના 4 કેસ અને ઝાડા ઉલટીના 789 કેસ નોંધાયા છે. કમળાની વાત કરીએ તો કમળાના 494 કેસ નોંધાયા છે. ટાઇફોઇડના 615 અને કોલેરાના 27 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં રોગચાળો વકર્યો છે અને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો છે તે વધી રહ્યા છે. ત્યારે સાવચેત રહેવાની પણ ખૂબ જરૂર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં મચ્છરજન્ય કેસીસ બાબતે જુલાઈ માસ દરમિયાન સાદા મલેરિયાના 135 કેસીસ, ઝેરી મલેરિયાના 23 કેસીસ અને ડેન્ગ્યુના 144 કેસીસ રિપોર્ટ થયેલા છે. કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર લોહીના નમૂના લઈને મલેરિયા અથવા ડેન્ગ્યુની તપાસ હાથ ધરવામાં આવેલી છે અને સાથે સાથે કોર્પોરેશન દ્વારા ફોગિંગ એક્ટિવિટી, ઘરે ઘરે જઈને જંતુનાશક દવા છંટકાવની કામગીરી અને જે કોઈ કમ્પ્લેન આવે એને સોલ્વ કરવાની કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. વરસાદે તો વિરામ લઈ લીધો છે.
પરંતુ કેટલીક જગ્યાએ ભરાયેલા પાણીના ખાડાથી મચ્છરોના ઉપદ્રવ વધી ગયા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં મકાનો અને હાઈરાઇઝ બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચોમાસાની સિઝનમાં મચ્છર બ્રીડિંગ અંતર્ગત ચેકિંગ હાથ ધરાયું હતું. આરોગ્ય વિભાગે 1065 બિલ્ડિંગમાં ચેકિંગ કર્યું છે અને જેમાંથી 504 એકમને નોટિસ આપી 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદમાં એએમસીના આડેધડ ખર્ચના કારણે નાગરિકોના પૈસા વેડફાઈ રહ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરેક ઝોનના એક અર્બન હેલ્થ સેન્ટરમાં હેલ્થ એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે, જેમાં કેટલીક આરોગ્યલક્ષી તપાસ તત્કાલ થઈ શકે છે, પરંતુ હેલ્થ એટીએમ મશીન શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. આ મશીનમાં કોલેસ્ટ્રોલ ટેસ્ટ માટે મશીન ઓપરેટ કરવા માટે તો હીટ થઈ જાય છે, જેના કારણે મશીન કામગીરી કરી શકતું નથી. બીજી તરફ હેલ્થ એટીએમ મશીનમાં સુગર, હિમોગ્લોબિન, સામાન્ય તાવની ટેસ્ટ રેપિડ કિટના આધારે થાય છે, જેનો ખર્ચ સામાન્ય કરતાં બમણો છે. એએમસીને હેલ્થ મશીનો માથે પડ્યા છે. તે ઝોનમાં એક હેલ્થ એટીએમ મશીન લેવામાં આવે છે, ત્યારે આપણે પ્રાયોગિક ધોરણે જે તે ટાઈમે ખરીદી કરવામાં આવે છે. અને આપ જે પ્રમાણે કહ્યું કે હીટ મારી કોઈ પણ જગ્યાએ હીટ મારતા હશો, તમે ચકાસણી કરાવી અને ત્યાં એસીની જો જરૂરિયાત હશે, આમ તો લગભગ બધી જગ્યાએ હશે જ, પણ કદાચ ક્યાંક હશે તો અમે તપાસ કરાવી અને ત્યાં પણ એ વ્યવસ્થા પૂરતી વ્યવસ્થા પૂરેપૂરી કરાવડાવીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા યોલો હેલ્થ મોબાઈલ યુનિટ જે છે તે તમામ ઝોનમાં રાખવામાં આવ્યા હતા અને આ યુનિટ જે છે તેના દ્વારા કેટલાક પ્રાઇમરી ટેસ્ટ જે છે તે ઓન ધ સ્પોટ થઈ શકે તેના માટે થઈ અને આ મશીનો જે છે તે વસાવવામાં આવ્યા હતા. ઘણા સમયથી આ મશીનો જે છે તે દરેક ઝોનમાં એક આવું યુનિટ જે છે તે રાખવામાં આવ્યું છે, પરંતુ આ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે, કારણ કે કેટલાક ટેસ્ટ દરમિયાન આ મશીન જે છે તે હીટ મારી જતી હોવાની ફરિયાદ જે છે તે આવી રહી છે. આમ તો એ કામ કરી જાય છે, પણ જ્યારે અમે લિપિડ પ્રોફાઇલ કરવા જઈએ ત્યારે હીટ મારી જાય છે. એટલે આવું રેગ્યુલર થાય છે, મતલબ એકમ આ મૂકવામાં આવ્યું ત્યારથી આ તકલીફ છે કે થોડા સમયથી જ આવી તકલીફ? મૂકવામાં આવ્યું ત્યારથી જ આ તકલીફ છે. આ એકમ અહીં રાખવામાં આવ્યું છે તે બિલકુલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વાત નડિયાદની કરીએ તો નડિયાદમાં 800 પરિવારોને અનાજ ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગરીબોના હકના અનાજને લઈ કોંગ્રેસે રજૂઆત કરી છે. 8 મહિના સુધી પરિવારોને અનાજ ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રેશન કાર્ડ પર સિક્કા થતા ન હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. હાર્દિક ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે 8 મહિનાથી સરકારી તંત્ર ગાઢ નિંદ્રામાં છે. ગરીબોના અનાજની કોઈને ચિંતા નથી. નડિયાદમાં 80% દુકાનોમાં સીસીટીવી પ્રિન્ટર નથી. કોંગ્રેસના આક્ષેપ પર ડીએસઓ અક્ષય પારખીનું નિવેદન સામે આવ્યું છે કે વોર્ડ મેમ્બર ન હોવાના કારણે રેશન કાર્ડના ફોર્મ પેન્ડિંગ છે અને લાભાર્થીઓને સમયસર અનાજ મળતું રહે છે. ટેકનિકલ ખામીને કારણે ફોર્મ પેન્ડિંગ છે તેવું ડીએસઓ કહી રહ્યા છે. 8 મહિનાથી આ સરકારી તંત્ર સૂતું છે. સરકારમાંથી ખેડા જિલ્લામાં અનાજ આવે છે, પરંતુ આ અનાજ ગરીબો સુધી જતું નથી. એના માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મારફત કલેક્ટર સાહેબ થ્રુ આવેદનપત્ર આપવા આવ્યા હતા. આ લોકો 500 ગ્રામ અનાજ કિલો આપવાનું હોય એમાં 500 ગ્રામ કાઢી નાખે છે. આ અનાજ ગરીબોને ત્યાં જવાના છે કે વેચાઈ જાય છે. અને આ નડિયાદની 80% દુકાનોનો પ્રશ્ન છે. પણ કારણ કે મહાનગરપાલિકા હજી એની ચૂંટણી નથી થઈ, એટલે તમામ જે મેમ્બર્સ છે એ હાલ અસ્તિત્વમાં છે ને, એના કારણે એક ટેકનિકલ મુદ્દાના કારણે જે ફોર્મ્સ છે એ પેન્ડિંગ છે. પણ એ જ્યારે અમને ખબર પડી એ વિશે તો એમાં ધ્યાને લેવામાં આવ્યું છે અને એ જલ્દીથી આપણે નિકાલ કરી દઈશું. આ તરફ મોરબીમાં વીજ કરંટ લાગતા લાઇનમેનનું મોત નીપજ્યું. હળવદના સુંદરી ભવાની ગામે લાઇનમેનનું મોત થયું છે. 66 કેવી વીજ લાઇન પર કામ કરતા હતા લાઇનમેન, ત્યારે વીજ શોક લાગ્યો અને વીજ શોક લાગતા બાબુભાઈ શિયાણીનું કરુણ મોત નીપજ્યું. ગીર સોમનાથનું પ્રભાસ પાટણ ગામ સજ્જડ બંધ રહ્યું. સોમનાથ મંદિર કોરિડોરને લઈ ગતિવિધિ તેજ જોવા મળી રહી છે. ગામના તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો છે. 384 અસરગ્રસ્તોની મિલકત સંપાદિત કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે અસરગ્રસ્તો તંત્ર વચ્ચે ઘર્ષણ થતા મામલો બીચકાયો. તંત્ર દ્વારા મિલકત ધારકો સાથે બેઠક પણ યોજવામાં આવી. એના વચ્ચે વાતચીતમાં ઘર્ષણ, ડોક્યુમેન્ટ બાબતે ઘર્ષણ, તેને લઈને જે અસરગ્રસ્તો છે એ ગભરાઈ ગયેલા છે.
આજ દિવસ સુધી વહીવટી તંત્ર તરફથી કોઈ પણ જાતની નોટિસો આવી નથી, પરંતુ આ 384 જે અસરગ્રસ્તો છે જેમાં 72 જેટલા હોટલ માલિકો છે. તમામ અસરગ્રસ્તો છે એની સાથે લગભગ 3 થી 4 વખત વહીવટી તંત્રની મીટિંગ યોજાયેલી છે. ઢૂંઢિયા પીપળિયાની જર્જરિત પ્રાથમિક શાળાનો સંદેશ ન્યૂઝના અહેવાલ પ્રસારિત કરતા તંત્ર હરકતમાં આવ્યું છે. વાલીઓએ જર્જરિત શાળા બાબતે તાળાબંધી કરી હતી, જેનો અહેવાલ સંદેશ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની ટીમોએ આજે શાળામાં ધામા નાખ્યા હતા. વાલીઓને બોલાવી શાળાના પ્રશ્ન અંગે ચર્ચા કરી હતી અને હવે ટૂંકા સમયમાં જર્જરિત ઓરડાઓ તોડી પડાશે. આ સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ બાબતે નબળા પડતા શિક્ષકોને પણ લેખિતમાં નોટિસ આપવાની ચીમકી આપી. નવા શાળા માટેના પ્રશ્નો હતા, તો આ શાળામાં નવા 5 રૂમો, 2 રૂમોનું રિપેરિંગ, મધ્યાહન ભોજનનું રસોડું, કમ્પાઉન્ડ વોલ, કુમાર સેનિટેશન, કન્યા સેનિટેશન અને CWSN સેનિટેશન, આ બધી જ વસ્તુઓ મંજૂર થઈ ગઈ છે. થોડા ઘણા અંશે વાંચન ગણન લેખનમાં અમને કચાશ પણ વાસ્તવિક રીતે જોવા મળેલી છે. એ બાબતે અમે સ્ટાફ મિટિંગ કરીને સ્ટાફને પણ લેખિતમાં સૂચના આપેલી છે. ચીજ વસ્તુઓ 4 ચોપડીના ભાવે પડી હતી એને મેં આજે મારી સહીથી તમામ ચીજ વસ્તુઓની યાદી બનાવીને શાળાને સોંપણી કરેલ છે અને તમામ ચીજ વસ્તુઓને વપરાશમાં લેવાની સૂચના આપેલી છે. રજૂઆત કરેલી હતી કે 2023ની અંદર અમે આ જર્જરિત હાલતની રજૂઆત કરેલી હતી અને રજૂઆત પરનું એવું કહેવું છે કે ત્રીજા પ્રિન્સિપલ એમ કહે છે કે અમે મારી મહેનતથી અને તમે સાથ સહકાર આપો એટલે હું આ કામ પૂર્ણ કરાવી દઈશ. તે બદલ આ મીડિયા સમક્ષ અટાણે આવ્યા છે, તો તમારો પણ મીડિયા સમક્ષનો આભાર. અને આવી રીતે અમારી ગામની અંદર કે વિકાસ થતો રહે અને વિકાસની અંદર કે ગામ પણ સપોર્ટ કરે. આજે ગઈકાલે અમે ઢૂંઢિયા પીપળિયાની જે પ્રાથમિક શાળાનો જે મુદ્દો ઉપાડ્યો હતો અને થોડુંક તાળાબંધી એક દિવસ માટે કરી હતી, તો આજે જે જિલ્લામાંથી શિક્ષણ અધિકારી આવી ગયા છે અને એ આજે બધું સર્વે કરીને અને તાત્કાલિકને ધોરણે અમારા પંચાયત દ્વારા રજૂઆત કરેલી છે. આજે અમારો મુદ્દો ઉકેલાયો તાત્કાલિકને ધોરણે. હવે અમારે 1,10,00,000 જે મંજૂર થયો છે ગ્રાન્ટ, એ હવે તાત્કાલિક ધોરણે હવે સડીશોટ એક કામ ઉપાડવાનું છે. ધરોઈ ખાતે એડવેન્ચર પાર્કથી સ્થાનિકો લોકોની સુવિધાઓ ખોરવાઈ છે. એડવેન્ચર પાર્કથી ગામની પ્રાથમિક સુવિધા ખોરવાઈ છે અને તેવા આરોપ લગાવવામાં આવ્યા છે. ગામના આગેવાનોએ પ્રવાસન મંત્રીને રજૂઆત કરી છે. ધરોઈ ડેમ ખાતે વિકાસ કામથી ગ્રામજનોને હાલાકી પડી રહી છે. એડવેન્ચર પાર્ક બનતા સ્મશાન તોડી પાડવામાં આવ્યું હોવાનો ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે હવે ગામતળની જમીન ગ્રામજનોને આપવા રજૂઆત કરવામાં આવી છે. જમીન સંપાદન થયેલ અસરગ્રસ્તોને સુવિધા આપવા માંગ કરવામાં આવી છે અને સાથે જ જમીન ગુમાવનારને સભ્યને સરકારી નોકરી આપવા પણ માંગ કરી છે. ગામ લોકોના મૂળભૂત હક્કો નાબૂદ થયા છે અને આજુબાજુ જે જમીનો સંપાદન થઈ એ લોકોને જે વળતર મળ્યું છે, નજીવું મળ્યું છે, એના બદલે એમને જમીન મળવી જોઈએ. સરકારના નિયમો મુજબ ઘરમાંથી એક વ્યક્તિને નોકરી મળવી જોઈએ. હાલ ગામનું સ્મશાન પણ એ લોકોના પ્રોજેક્ટની અંદર આવી ગયું છે. આજે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય તો એની અંતિમ વિધિ ક્યાં કરવી એની પણ વ્યવસ્થા સરકાર કે વૈકલ્પિક કરી નથી. જસદણ નગરપાલિકા દ્વારા ભાદર નદી કાંઠે 5 કરોડ 9 લાખના ખર્ચે રિવરફ્રન્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે જસદણ નગરપાલિકાએ JCBથી ખોદકામ શરૂ કર્યું છે. દેવી પૂજક સમાજે રાજશાહી સમયનું સ્મશાન છોડીને બાજુની જગ્યામાં રિવરફ્રન્ટની કામગીરી કરવાની માંગ કરી છે. ત્યારે દેવી પૂજક સમાજના લોકોએ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમે એ માંગી છે ભૂમિ અમને અમારે વડવાને મળવી પડે, અમારે દાદાને અમને મારો હિસ્સો મળવો પડે. અમારી જમીન છે, અમારા દાદા હુરાપુરા છે, અનુકાથી છે, રાજા સાહેબ વખતના છે. જમીન છે કેટલા વીઘા જમીન છે અને શું કહેશો? પાળિયા અમારા દાદાને હુરાપુરા અમારા હતા JCB થી અમે કોઈ હાજરમાં નથી. અત્યારે અમે આવ્યા છે દેવી પૂજક અને અમારા દાદાનું છે ને અમારા સમસાન છે, અમને મળવું પડે. વડવા રાજા સાહેબ વખતથી આ જમીનની અંદર અમે અમારું ગઢિયાને અમે પૂરાના બધું દાટવી છે, એક જગ્યાએ પાળિયા નાખ્યું છે. હવે એ જમીનની અંદર અત્યારે માણસો આ ખોદીને અને બુરવા મળી ગયા છે. આ માંગ નહીં શું કરે તો અમે ઉગ્ર આંદોલન કરશું. આદિ લગી સરકારને નમતા એવા છે, આદિ લગી કાંઈ અમે કર્યું નથી, આજીજી કરી છે, પણ અમે ઉગ્ર આંદોલન કરશું. આ તરફ પાટણમાં કોંગ્રેસે કેનાલમાંથી મૂર્તિઓ બહાર કાઢી છે. પદ્મનાથ કેનાલમાંથી દશામાની મૂર્તિઓ બહાર કાઢવામાં આવી છે.
ત્યારે વિસર્જન કરાયેલી મૂર્તિઓ કોંગ્રેસે બહાર કાઢી છે. પાલિકા દ્વારા કામગીરી ન કરતા કોંગ્રેસે રોષ વ્યક્ત કરી આ કામગીરી કરી હતી. કેનાલનું પાણી દૂષિત ન બને તે માટે મૂર્તિઓ બહાર કાઢી હોવાનું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે. દ્વારા સુફિયાની વાતો કરવામાં આવી હતી અને અમે અગાઉ કુંડ બનાવીશું, પણ આ વર્ષે પણ એક પણ જાતનો કુંડ અહીંયા પાટણ શહેરની અંદર બનાવવામાં નથી આવ્યો. જનતા પીવે છે કેનાલ દ્વારા. એ પીવાના પાણીની અંદર અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ઘી, દીવા જેવી તમામ સામગ્રી સાથે મૂર્તિઓના પધરાવણી કરવામાં આવી હતી અને મૂર્તિઓ કેમિકલયુક્ત હોવાથી પાટણની તમામ પ્રજાને કેમિકલવાળું પાણી પીવા મજબૂર થવું પડી રહ્યું છે. અત્યારે કેનાલની અંદર આ મૂર્તિઓ દેખાઈ રહી છે. અમારા કાર્યકરો દ્વારા, અમારા આગેવાનો દ્વારા અમે અત્યારે જેટલી શક્ય બને એટલી મૂર્તિઓ કાઢવાનો પ્રયત્ન કરી અને મૂર્તિઓ કાઢવામાં આવી છે, પરંતુ આ પાટણનું નગરોળ તંત્ર સત્વરે જાગે. દહેગામ તાલુકાના પાટો ગામે આવેલી એક ઓઇલ શુદ્ધ કરતી ફેક્ટરીમાંથી ઝેરી અને દુર્ગંધયુક્ત પ્રદૂષિત હવા છોડવામાં આવતા પાટો સહિત આસપાસના નાના મોટા 12 જેટલા પેટાપરા અને ગામોના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોને માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે સમસ્યા ઊભી થઈ છે. આ અંગે ગ્રામજનોએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે. જો 15 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તેમજ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. 6 મહિના પછી આ કંપની કોઈ પણ અધિકારીની મંજૂરી આપ્યા સિવાય ચાલુ કરવામાં આવેલ છે, તો અમને ફરીથી પ્રશ્ન એને થયેલો છે. આ કંપની ફરીથી અમે બંધ કરવા માટે માગણી કરી રહ્યા છે અને આ સરકારને એ પણ જણાવીએ છીએ કે આ પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો આગામી કોઈ પણ ચૂંટણીની અંદર અમે બહિષ્કાર કરવા માટે આખું કરજોદરા ગ્રામ પંચાયતના પાડા વિસ્તાર ટોટલી તૈયાર રહે છે. ઘણા સમયથી આ કંપની રાતે ચાલુ થાય છે અને દિવસે એની વાસ આજુબાજુના પર્વની અંદર પ્રસરે છે, એટલે માથાનો દુખાવો, ઘણા તો એવા કિસ્સા બન્યા છે સાહેબ કે નાકમાંથી લોહી પણ લોકોને પડેલું છે. કંપનીની અંદર દૂષિત ઓઇલ રિફાઇન કરવાનું કામ ચાલે છે અને એનું કેમિકલની વાસ ચારો તરફ હવામાં ફેલાય છે અને ગામ લોકોને હવા બહુ ખરાબ આવે છે. 3 કિલોમીટર સુધી આની હવા ખરાબ આવે છે. નાના બાળકો, વડીલો, યુવાનો બધાને શ્વાસ લેવામાં મોટી તકલીફ પડે છે. ગામવાળાને મારા ત્યાં કોઈ પણ જાતનું કોઈ પણ પદાર્થ કેમિકલ છે નહીં. ટોટલ મારી જોડે પેટ્રોલિયમનું કામકાજ છે, બરોબર છે. અને આજે કોઈ પણ જાતનું કેમિકલ નીકળે તું ગામવાળા કે એ કરવા તૈયાર છું. અને એર કંટ્રોલનો પ્રોબ્લેમ એ કહે છે, એર કંટ્રોલના બોલાવીને જેટલા મુવાડા છે ત્યાં આગળ જઈને એર કંટ્રોલની જે એર છે એનું પ્રમાણ આલે તો એ માનવા તૈયાર છે. એ તો મારું અને તમારું કે ગામવાળાનું કોઈનું રાખવાના નથી. આજે હું બિઝનેસ કરવા અહીંયા આવ્યો છું, તમામ લાયસન્સ સાથે બેઠેલો છું અને મને ખોટી રીતે કનેક્ટ કરવામાં આવે તો મારે શું કરવું, ક્યાં જવું? મેં આજે બધું મારો માલ મિલકત વેચીને આજે બધું દાવ ઉપર લગાવેલું છે. આ તરફ પોસ્ટ વિભાગમાં નવા સોફ્ટવેર ATP2થી લોકો પરેશાન થઈ ગયા છે. અમદાવાદમાં લોકોને નાણાકીય વ્યવહારમાં ભારે હાલાકી પડી રહી છે. નવી એપ્લિકેશન પ્રારંભિક લેવલે શરૂ થતાં સર્વરની સમસ્યા અહીં જોવા મળી રહી છે. નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં ઓવરટાઈમની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે 2ની જગ્યાએ 5 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. 7 ઓફિસર્સને ઓવરટાઈમ માટેની જવાબદારી સોંપાઈ છે અને રક્ષાબંધનના કારણે પોસ્ટ વધુ આવી રહી છે તેવું અધિકારી કહી રહ્યા છે. અધિકારીએ વધુમાં કહ્યું કે 1000ની સામે રક્ષાબંધનમાં 1600 પોસ્ટ આવે છે. ये हमारा नया एप्लीकेशन है APT2, जिससे हमें मीन्स पब्लिक को काफ़ी बेनिफिट होने वाले हैं. इसमें खासकर OTP बेस हम डिलीवरी का प्रोसेस कर रहे हैं. इसके अलावा सबसे मेन बेनिफिट है UPI पेमेंट. UPI के थ्रू हम पेमेंट सारे पोस्ट ऑफिस में कर रहे हैं मैम. हाँ, कुछ इसके लिए हम लोगों ने स्पेशल, जैसा कि अभी हमारा राखी का ये सीज़न है, राखी के त्यौहार की वजह से हमारे यहाँ काफ़ी पब्लिक है आ रही है, उसके लिए हम लोगों ने ये नवरंगपुरा HO में जो पहले 2 काउंटर होते थे वहाँ हम लोगों ने 5 काउंटर एक्स्ट्रा, यानी कि एक्स्ट्रा 3 काउंटर हम लोगों ने लगाए हैं. नवरंगपुरा ब्रांच
સ્પીડ પોસ્ટે બહુ સારી વ્યવસ્થા કરી છે. હું પોતે રાખડી મોકલવા આવ્યો છું, જે મારી બહેનો છે, મારા ઘેરથી જેમના ભાઈઓ છે, આર્મી મેન છે, એ ઝારખંડ અને રાજસ્થાન છે, જેમને હું આપણે નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં આવ્યો છું, જ્યાં વૈકલ્પિક ઓપ્શન એમને રાખ્યા છે. ડિજિટલ મશીન તમે જોઈ શકો છો, એઝ વેલ એઝ બીજા કાઉન્ટર એમને વધાર્યા છે અને મોડા સુધી વ્યવસ્થાઓ એમને ઉપલબ્ધ કરી છે, તાકી લોકોને ક્યાંય તકલીફ ના થાય. રક્ષાબંધનનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પોસ્ટ વિભાગમાં અત્યારે હાલ લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. રાખડીઓ છે તે પોસ્ટ મારફતે મોકલવા માટે ખાસ કરીને અત્યારે હાલ પોસ્ટ ઓફિસની અંદર ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ પોસ્ટ વિભાગ દ્વારા એક નવું સર્વર શરૂ કરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક આ સર્વરની અંદર ક્ષતિ આવવાના કારણે જ્યારે લોકો અહીંયા આવે છે થોડી ઘણી અગવડતાનો અનુભવ તો કરે છે, પરંતુ બીજી તરફ લોકોને વધુ વાર સુધી અહીંયા લાઈનોમાં ન ઊભું રહેવું પડે તે માટે પણ પોસ્ટ વિભાગ દ્વારા અલગ કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે. બીજી તરફ ઓટોમેટિક જે મશીન છે તે મારફતે પણ જે પોસ્ટ છે, પાર્સલ છે તે મોકલી શકાય તે માટેની પણ અત્યારે હાલ વ્યવસ્થા કરવામાં આવી છે. વધારાનો સ્ટાફ પણ બોલાવી દેવામાં આવ્યો છે, જેથી કરીને જે અગવડતા પડે છે તેનો સામનો લોકોને ન કરવો પડે. નવી જે આ સર્વરની સિસ્ટમ છે તેને અપગ્રેડ કરવામાં આવી છે, જેના કારણે કેટલીક વખત સર્વર ડાઉનની સમસ્યા પણ સામે આવી રહી છે. બીજી તરફ આ સર્વર ડાઉનની સમસ્યા દરમિયાન વધારે લોકોને કલાકો સુધી કતારોમાં ન રહેવું પડે તેના માટે અલગથી વિવિધ કાઉન્ટરો પણ શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે હવે રક્ષાબંધનના પર્વ પૂર્વે પોસ્ટ વિભાગની અંદર તમામ પોસ્ટ ઓફિસોની અંદર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. દાહોદમાં બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. અનિયમિત બસ આવતી હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો. જેસાવાડાથી દાહોદ આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. રૂટ પર નિયમિત વધુ બસ શરૂ કરવા માંગ કરી છે અને અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા રોષ ભભૂક્યો છે. ત્યારે આવતીકાલથી બસની સુવિધા આપવા તેઓને બાહેંધરી આપવામાં આવી છે. તેઓ બસ જેસાવાડાની અંદરથી પસાર કરવાનું કહેતા હતા, પરંતુ ત્યાં આગળ વેપારીઓ દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા દબાણ કરેલ હોય, જેથી કરીને જેસાવાડા બજારમાંથી બસ નીકળી શકે તેમ ના હોય. આજની રજૂઆતને પગલે વિદ્યાર્થીઓ માટે જેસાવાડાથી આ બાજુ ચોકડી ઉપરથી બસ વળાવવાનું વિદ્યાર્થીઓને કહી અને અત્યારે રવાના કરેલ છે. અમારી બસ ચાલુ કરવાનું આવેદન આપેલું તો એ આ લોકોએ અમને અહીંથી રખડાવ્યા. ઘડી કે ત્યાં જાઓ, ઘડી કે અહીંયા આવો, કોઈ બસ ચાલુ નથી થઈ અમારી. જેસાવાડાથી દાહોદ અને જે ધાનપુર ને નડેલાવ જાય છે એમાં વાયા જેસાવાડા છે, પણ બંને બે બસ જેસાવાડા નથી પહોંચતી, સાઈડ પરથી જ નીકળી જાય છે અને વિદ્યાર્થીઓ બધાને 1.5 થી 2 કિલોમીટર સુધી ચાલતું જઈને જવું પડે. અને સવારમાં જે આવે અમારે 6:30 વાગે અહીં અમને પહોંચાડી દેતી હતી બસ, એ વાળી બંધ કરી દીધી, જેના કારણે અમારે ટાઈમથી ટાઈમ પહોંચાતું જ નથી. અમે જેસાવાડાથી દાહોદ રોજે ડેલી રિક્ષામાં આવીએ છીએ. અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાઢો જેસાવાડા, પણ અમને અહીંયાથી પેલી સાઈડથી આની સાઈડ આ સરથી પેલા સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસનું નિરાકરણ મળતું જ નથી. છેલ્લા 1.5 મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહી સિક્કો કરી અને અરજી આપી, તેમ છતાં અમારું કઈ નિરાકરણ આવતું નથી. તો અમે કરીએ તો કરીએ શું? કેવી રીતે અમે ભણીશું? હવે રજૂઆત કરે તો કે કાલે આવશે, પરમ દિવસે આવશે, સોમવારે આવશે. અને જયારે 6ઠા મહિનામાં રજૂઆત કરી ત્યારે કીધું કે 1 તારીખથી તમારી બસ ચાલુ થઈ જશે, પણ હજી 1 તારીખની કેમ વાત? આજે તો 5 તારીખ થઈ ગઈ, 5 તારીખ સુધી તો કઈ નક્કી જ નહીં થયું. આ તરફ અમરેલીમાં ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો છે. વીજ પડી વીજ કચેરીએ જઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. અમરેલીની આ ઘટના છે કે ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરીને સૂત્રોચ્ચાર કર્યા છે. વીજ પડી વીજ કચેરીએ જઈ 5 દિવસથી વીજ પુરવઠો અનિયમિત મળતા આ વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે વીજ પાવરની અનિયમિતતાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. છેલ્લા 1 મહિનાથી ખેડૂતો વિનંતી કરી રહ્યા છે કે વીજ પુરવઠો આપવામાં આવે, નિયમિત આપવામાં આવે, પણ તે આપવામાં નથી આવતો અને તેના કારણે આ વિરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોનું વીજ ફીડર અલગ કરી આપવા મુખ્ય માંગ છે કે અમારું જે વીજ ફીડર છે તેને અલગ કરી આપવામાં આવે, ત્યારે પરિણામ ન મળે ત્યાં સુધી ધામા નાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજ મુદ્દે સંવાદદાતા સૂર્યકાંત ફોનલાઈન પર જોડાયા છે. સૂર્યકાંત, શું છે સમગ્ર મુદ્દો? જી, છેલ્લા કેટલા દિવસથી વીજપડી વિસ્તારમાં અનિયમિત વીજ પુરવઠો છે. આની રજૂઆત ખેડૂતોએ સ્વાગતમાં કરેલી હતી, રૂબરૂ કરેલી હતી, ઉચ્ચ અધિકારીઓને કરેલી હતી,
પરંતુ પરિણામ નહીં મળતા આખરે ખેડૂતો છેલ્લા 2 દિવસથી વીજપડી ખાતે વીજ કચેરીનો ઘેરાવ કરીને સૂત્રોચ્ચાર કર્યા છે. ગઈકાલે કંઈ પરિણામ ન મળ્યું. આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અને સૂત્રોચ્ચાર સાથે વીજપડીની અંદર ઘેરાવ કર્યો છે. વીજ પુરવઠો નિયમિત આપવાની અને ખાસ કરીને જે અનિયમિત વીજ પુરવઠો છે તેનું કારણ જે વીજપડીના આસપાસના ફીડરો ભેગા છે તેને અલગ કરવામાં આવે તેવી માંગણી છે. અને ખેડૂતના જે આગેવાન છે તેમણે ઉચ્ચ અધિકારી સાથે મોબાઈલથી વાત કરી હતી અને ચીમકી આપી હતી કે જો આ પરિણામ અત્યારે જ અમારે જોઈએ છે, નહીં મળે તો અમે સાવરકુંડલા જઈશું, અને સાવરકુંડલા પરિણામ નહીં મળે તો અમે અમરેલી ઉચ્ચ અધિકારીના ઘેરે ધામા નાખશું. પરંતુ આજે રાતના આખી રાત અને સવાર સુધીની અંદર આ પ્રશ્નનું નિરાકરણ લાવશો આવી એક જોરદાર માંગ સાથે ખેડૂતોએ ઘેરાવ કર્યો છે. ત્યારે વીજ અધિકારીઓ મૂંઝાયા છે, નિર્ણય લઈ શકતા નથી. જી, ત્યારે જે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે, પણ અધિકારીઓનું કહેવું શું છે સૂર્યકાંત? અધિકારીઓ શું કહી રહ્યા છે? અધિકારીઓ મોબાઈલમાં એમને જવાબ આપી રહ્યા છે કે અમે તમારો પ્રશ્ન હલ કરી દઈશું, શાંતિ રાખો, એવા આશ્વાસન વાળા જવાબો આપે છે. આશ્વાસન વાળા જવાબોથી તો ખેડૂતો કંટાળી ગયા છે. પરિણામ જોઈએ છીએ. બિલકુલ. અને પરિણામ ના આવે ત્યાં સુધી ખેડૂતોનું કહેવું છે કે પીજીવીસીએલ કચેરીએ ધામા નાખીશું. હા, પરિણામ ન આવે ત્યાં સુધી વીજપડી ધામા નાખશું અને જરૂર લાગે તો સાવરકુંડલાની ઓફિસ અથવા તો ત્યાંથી પણ પરિણામ નહીં મળે આવે તો અમરેલીની ઓફિસ ને અમરેલી ઓફિસે કોઈ નહીં હોય તો અધિકારીના ઘેરે જઈને પણ સૂત્રોચ્ચાર કરી અને આ પરિણામ સવાર સુધીમાં ખેડૂતો લેશે તે અલગ નિર્ણય છે. 400 ઉપરાંત ખેડૂતો ભેગા થયા છે. સમગ્ર માહિતી બદલ આભાર સૂર્યકાંત. ત્યારે 400થી વધુ ખેડૂતો અહીં ભેગા થયા છે અને તેઓની માંગ છે કે જે વીજ પુરવઠો 1 મહિનાથી તેઓ માંગ કરી રહ્યા છે કે વીજ પુરવઠો નિયમિત આપવામાં આવે, પણ અનિયમિતતાના કારણે આખરે ખેડૂતોએ કંટાળીને વીજ કચેરીનો ઘેરાવ કર્યો છે. પીજીવીસીએલ કચેરીએ તેઓ પહોંચ્યા છે. વીજ કચેરીએ 400 ખેડૂતો ભેગા થયા છે. જેવી રીતે સૂર્યકાંતે વાત કરી કે 400 ખેડૂતો મક્કમ થઈને ભેગા થયા છે કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ધામા અહીંથી હટશે ને સવાર સુધી નિરાકરણ લાવવા તેઓની માંગ છે કે જે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે, અનિયમિતતા છે વીજ પુરવઠામાં, તેમાં નિયમિતતા આવે. અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છે, માંગ કરી છે, પણ જે અધિકારીઓ છે તેઓ કહી રહ્યા છે કે ભાઈ કરીશું પણ કોઈ કામગીરી કરવામાં નથી. આ તરફ ગાંધીનગર કલેક્ટરને દબાણ ન તોડવા રજૂઆત કરવામાં આવી છે. છાપરા સેક્ટર ચરેડી પેથાપુરના દબાણ ન તોડવા લોકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી અને વૈકલ્પિક વ્યવસ્થા વગર ઝૂંપડા ન તોડવા રજૂઆત કરવામાં આવી છે કે પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપો ને પછી તમે ઝૂંપડા તોડો. ત્યારે સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપ્યું અને 30 વર્ષથી રહેતા લોકો માટે વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે. ઝૂંપડાઓમાં રહેતા લોકો વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગ કરી રહ્યા છે. વાત દાહોદની કરીએ તો દાહોદમાં ગરબાડાની આંગણવાડીમાં પોપડા પડ્યા. નવાગામ ફળિયાની આંગણવાડીમાં સ્લેબના પોપડા પડ્યા. રજાના દિવસે સ્લેબમાં પોપડા પડતા મોટી જાનહાનિ ટળી છે, કેમ કે રજાનો દિવસ હતો. આંગણવાડી નવી બનાવવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી છે. ત્યારે આંગણવાડીમાં 47થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. તંત્ર માત્ર રિપેરિંગ કરી સંતોષ માનતો હોવાનો આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે. પડતર માંગોને લઈ માજી સૈનિકોનું આંદોલન. માજી સૈનિકોની ગૃહમંત્રી સાથે બેઠક યોજાઈ. આવતીકાલે સાંજે કમિટીની પણ બેઠક મળશે. માજી સૈનિકે કહ્યું કે ગૃહ રાજ્યમંત્રી આશ્વાસન આપ્યું છે, અમારું આંદોલન ચાલુ રહેશે અને ગાંધીનગર ખાતે આંદોલન ચાલુ રહેશે તેવું માજી સૈનિક દ્વારા કહેવામાં પણ આવ્યું છે. ગૃહમંત્રી સાહેબને મળ્યા અને એની અમારી સાથે ચર્ચાઓ કરી. કાલ સાંજે 5 વાગે જે કમિટી છે અલગ અલગ અધિકારીઓ અને અમારી એની સાથે ચર્ચાઓ થશે અને ગૃહમંત્રી સાહેબે આશ્વાસન આપ્યું છે અત્યારે હાલ કે આમાં જેટલું સારું થઈ શકે એટલું અમે કરશું, પણ હાલ અમારું આંદોલન આમનામ છે સમેટાતું નથી. આંદોલન અમારું ચાલુ જ રહેશે અને કાલ સાંજે 5 વાગે આ કમિટીની મિટિંગ છે અને અમે અત્યારે હાલ અમારા આંદોલનને ફરીથી સત્યાગ્રહ છાવણી જ્યાં છે ત્યાં અમારું આંદોલન ચાલુ રાખવાના છે.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. વિસ્તારના પ્રશ્નોને લઈ સીએમ સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રી સાથે પહેલી વખત મુલાકાત કરી છે તેવું પણ કહ્યું. ઇકો ઝોન અને ખેડૂતો અંગે રજૂઆત કરી છે. દરેક વસ્તુનો વીમો છે પરંતુ ખેતી પાકનો વીમો નથી. પાક વીમા યોજના પુનઃ લાગુ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે અને ટીપી કાયદા અંગે પણ સીએમને રજૂઆત કરી છે. ટીપીમાં કાયદાનું ખોટું અર્થઘટન કરી ગોટાળા કરવામાં આવે છે. સોલાર ફાર્મ પવનચક્કી ઉપર મિલકત વેરો લેવા માંગ કરવામાં આવી છે. સરકારને 8,000 કરોડની વાર્ષિક આવક થઈ શકે છે તેવું ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે. જો આસામની સરકાર ઇકોઝોન નાબૂદ કરી શકે તો ગુજરાતની સરકાર પણ ઇકોઝોન નાબૂદ કરી શકે છે એવી રજૂઆત મેં આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને કરી છે. એક બીજી ખેડૂતલક્ષી રજૂઆત મેં આજે છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજના અંતર્ગત અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અથવા તો કમોસમી વરસાદ એટલે કે માવઠું થાય તો ખેડૂતોને 1 હેક્ટર દીઠ 20,000 રૂપિયાની મર્યાદામાં અને 1 હેક્ટર દીઠ 25,000 રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવવાની યોજના બનેલી છે. પણ આ પાક વીમાની યોજના અમલમાં નથી આવી તો એનું જલ્દી અમલીકરણ થાય, ખેડૂતોને પાક વીમો આપવામાં આવે એવી મેં આજે માંગણી મૂકી છે. અંબાજી પૂર્વ ભાજપ પ્રમુખને જેલમાં મોકલાયા. કોર્ટની મુદ્દતમાં હાજર ન રહેતા જેલમાં મોકલાયા છે. દાંતા કોર્ટે વોરંટ ઇસ્યુ કરતા આરોપીઓ હાજર રહ્યા હતા. સસ્તા અનાજની દુકાનમાં ઉચાપતને લઈ ફરિયાદ થઈ હતી. 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પૂર્વ ભાજપ પ્રમુખ બકુલેશ શુક્લ સહિત 2 ભાઈ જેલમાં.